મનખો સુધારો ગુરુજી મારો આવેલ મનખો સુધારો બધાનો હાથે ઘડિયાળ બોધેલો ઘડિયાળ કે સક જાગ ઘડિયાળ કે સક જાગ દોડ જે મેળવવાનું એ મેળવી લે ખોટો સમય ન બગાડ પણ આદતો જો બેઠા હોય તો ઓટલે બેઠા હોય બોકરે બેઠા હોય સિયો જો હું થયું ગમો સાહેબ બાર બધું થવાનું જ છે આપણા વગર કોઈ અટકવાનું નથી પણ અંદર શું થાય એ જોવાનું છે મજા આવે તો તારી પાડવાની હા હું એક સભામાં જોતો મને 10 જ મિનિટ મળી છે 10 મિનિટમાં બધું પૂરું કરી દેવાનું છે અને હું બેઠો વાળી જ લે અંદર જોવાનું છે કે હું થઈ રહ્યું છે જેટલા તમે બાર ફર્યો ને ત્યાં સુધી નક્કી કરવાનું 84 લાખ હું જોરથી કહું છું સાહેબ 84 લાખ યોનીમાં ભટકવું પડે અને એમાં ના ભટકવું હોય તો એક નક્કી છે સાહેબ શોર્ટમાં કહી દઉં જો 84 લાખ યોનીમાં તમે વિચાર કરો માણસના અવતારમાં થાકી જા ગોળા ગધેડાના અવતારમાં થાકી જાય કે ડફડો પડ તમે વિચાર કરો હું તો આભર ગોળો નીકળ્યું તું આમ બધા જોતો હતો હું દશા આપણે જોતા જ નથી આ કૂતરો આ ભેહો ને આ બધું તમે જુઓ હું દશા છે આપણે તો ઉપર એસી પંખા ફરી એસી મુકાઈ દી રૂપાનું ગોદરું ઓઢીને હુઈ જઈએ બધી વ્યવસ્થા આ કોઈ પ્રાણીઓની વ્યવસ્થા છે અને આટલી બધી વ્યવસ્થા છે ઈશ્વરે આપી તો ઈશ્વરને યાદ ભગવાન છેલ્લે સુધી મારું જેને ભગવાને જે કઈ આપ્યું છે હું કરવા આલ્યું છે અલ્યા તને ગાડી ને બંગલા ને હારી ઘરવાળી હારો સોરો ને હાહુ ને હારો આ જે કઈ આપ્યું છે હું કરવા આપ્યું છે તું મારું ભજન કરી એટલે આલ્યું છે પણ આ તો બધી વ્યવસ્થા થઈ ગઈ એટલું ગોદરું ઓઢીને હોઈ ગયા બહુ લોબુ નથી કરવાનું પણ વીજળી ના ચમકારે મોટી પરવો પાનભાઈ દિલીપ રામ શામપુર થી આયા તારી પાડો તારી હા હા બધા સંતો જેટલા સ્ટેજ ઉપર બેઠા છે બધા સંતોમાં મને મારો ગુરુદેવ દેખાય મારો સોમડીઓ દેખાય મારો રામ દેખાય મારો અલખ ધણી દેખાય બધા સંતોમાં એક જ ધણી દેખાતો બધા માટે તારી પાડો હા આ બધાનું નામ લેવા જવું તો હોજ પડી જાય અને હોજ નથી પાડવાની પાછું બપોર પછી બીજું હોય વીજળીના ચમકારે મોટી પરવો પાનબાઈ આ શબ્દ જિંદગીમાં ભેદ ઉપર લખી રાખજો વીજળીના ચમકારે મોટી પરવો પાનબાઈ આટલી ખબર પડી જાય તો ઘણું મને તો 2-4 નરસિંહ મહેતાએ લખ્યું છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાને રે પણ હોય તો રૂપાની કેરીઓ આવું કેસર ને તું તારે તું એખાનું હું એખાવ બાજુમાં જે થવું એ થાય જો સુધી તમને પાછળ અવાજ નથી સંભળાતો બેટા સર્વે ભાઈઓ બહેનો બધા બેસી જાઓ અને અવાજ કિસે સંભળાતો નથી પાછળ થોડી શાંતિ રાખો એટલે થોડા આ બાજુ બહેનો છે આ બાજુ બહેનો એમને નમ્ર વિનંતી થોડા સરકી અને થોડા રાખો થોડા આગળ ખાઈ જો હવે પાછું આપણા પણ ભાઈઓ પણ આગળ અવાજો બધા થોડા બેસો ટાઈમ જાય બાપ એટલે વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાને રે જો સુધી તમને બધોની થાય કે મન મારો સોમડિયો મળે મન મારા ગુરુદેવની કૃપા થાય પણ સાને થાય અંદર ઓગરતું જ નથી નું પથરો અંદરનું અહંકાર ઓગરતો નથી જો સુધી તમારી અંદરનો અહંકાર નહીં ઓગરે ત્યાં સુધી તમારા ઉપર ગુરુદેવની કૃપા નહીં થાય ઈશ્વરની કૃપા નહીં થાય અહમ ઓગાળવો હશે તો શું કરવું પડે કયો દરેક સમાજ જોડે તમારે ઓતપ્રોત થવું પડશે જો હું તો અત્યારે બેઠો બેઠો જે બોલ્યું થવાનું જ છે ભૂતોના ભવિષ્યથી સાહેબ દરેક સમાજને સાથે લઈને ચાલશો તો તમને ઈશ્વર પ્રાપ્ત થશે આ મારું શરીર છે સાહેબ પણ ઓમાં એક અંગૂઠો જો બીમાર હોય ને તો એ વેદના શરીરનું થાય સાહેબ એટલે એક નક્કી છે
આપણે બધા સનાતન ધર્મના દીકરા છીએ, કોઈ પણ સમાજના હોય, પણ આપણે બધા મારો ભાઈ, મારા ગામનો ભાઈ, મારા સમાજનો દીકરો. સમાજ ભૂલી જો, એક નક્કી છે કે આપણે બધા એક જ ઈશ્વરના સંતાન છીએ. જો તમને જ્યારે એમ દેખાય કે મને બધામાં મારો ઘનશ્યામ દેખાય, મને બધામાં મારો રામ દેખાય, મને બધામાં મારો યોગેશ્વર દેખાય, મને બધામાં રામ દેખાય, મને બધામાં કૃષ્ણ દેખાય, તો સમજવાનું કે તમારી ભક્તિ પાકી સાહેબ. આટલું તો ઘણું થઈ ગયું. ચોમડાની ઓખોથી ના જોતા, જ્ઞાનની દ્રષ્ટિ જોજો. કૃષ્ણ ભગવાને 18 અધ્યાયમાં કહી દીધું છે. શું કીધું? કે હું દરેકમાં છું, અને આપણે બધા પૂજા પાઠ કરીએ, બધું કરો, પણ જ્યાં સુધી સાહેબ અંદર આપણે બધામાં રામ નહીં દેખાય ત્યાં સુધી કોઈ મેળ પડે નહીં. હવે આગળ પ્રકાશ, હવે જુઓ, હું જે બોલું એ મેં જે માન્યું ને જે અનુભૂતિ કરી એ જ કહું છું. ઘણા બધા સંતોષ, પણ પ્રકાશરામ બાપુને જોડે રહેવાની મજા. પ્રકાશરામ બાપુના મારે બી ઓછા સમયમાં ઓળખણ થઈ. મારા ઘર બાવજી ખોટું કહેવામાં હું શરમ નહીં કરું, અને સત્ય કહેવું એ સંતોની ભાષા છે સાહેબ. પ્રકાશરામ બાપુ જોડે એટલું બધું જ્ઞાન છે કે સાહેબ તમારા અંદરના પ્રશ્નો જીવનના, અને સાહેબ મારા સોમરિયા સુધીના પ્રશ્નોના જવાબ મારા પ્રકાશરામ જોડે છે. અને હું દયાળ સાહેબને સાક્ષી રાખું છું સાહેબ, સ્ટેજ ઉપરના સંતોને સાક્ષી. એમની સુરતા પહોંચી ગઈ છે, અને એમની સુરતા પહોંચી છે ને એટલે જ આટલા બધા તમે જુઓ તો ખરો, આખા ગુજરાતમાં આ બધા વિડીયો ફરી વળ્યા સાહેબ. પ્રકાશરામ બાપુ, એમના માતાશ્રી આજે જે કઈ મેળાવડો કર્યો છે એમાં વિદ્યાબેન નું માટે તારી પાડો. હા, આ વિદ્યાબેન માટે હું કા તારી પર આવી? હું ધારથી મોઈ બેઠો ને, મોઈ આ બગીમાં હું તો કોઈ દી બેઠો નથી, પણ આજે બેહાડ્યો મને. અને આ બગીમાં બેહું તો મને બીક લાગે. બેહું પાછું બેહી જઈએ, પછી જવાબદારી વધી જાય. પણ વિદ્યાબા, તમે જોથી બગીમાં બેહાડ્યા ને તમે જે ભાવ આલ્યો ને સાહેબ, ઇતિહાસમાં સબરીને રામ મળ્યો સાહેબ. સબરી જેવી ભક્તિ, મીરા જેવી ભક્તિ, ઝાલાબાઈ જેવી ભક્તિ, વિદ્યાબેન તમને, તમારા પરિવારને અમે બધા જોરદાર તાળીઓથી વધાવી લઈએ છીએ. અને ભગવાન તમને બધી રીતે સુખી રાખે એ જ પ્રાર્થના. પ્રકાશરામ બાપુ જેવા ગુરુ જુઓ, ઈડર સંતોની ભૂમિ છે. આનું તો બધા 80 વર્ષ સુધી હો જ કર્યું. સેબાજુ ગુરુ કરું. આ કેટલા બધા લાઈનમાં છે. તમારે શોખ તો મેર પડે કે ના પડે, પણ ઘણો તો 80 વર્ષ સુધી મેર જ નથી પડતો. હવે આપણો મેર કોઈના હાથી નથી પડતો, એનો મતલબ કે આપણે કોઈ સેટ થતા નથી. અને જે સેટ નથી થતા એ બધા રાવણના વંશના. હું કરવા કહું છું, આ જ્યાં સુધી સંત શરણ નહીં લ્યો, સંતોનો બોધ નહીં લ્યો, એટલે ગુરુ ના કરો કે ના કરો, પણ સંતનું દર મહિને આમ સંતનું શરણ તો લ્યો. પણ આપણે તો નવરાજ નથી. અમને ઓમ થઈને નીકળો ને, એક ભાઈ બેઠેલા જોડે જતું રહ્યું ને કોક, એ રીતે બેઠા હતા લ્યો. અને ઉતર, સંતોનું વંદન કર, કલ્યાણ થઈ જહ. પણ જેના ભાગ્યમાં ના લખ્યો હોય, તમે બધા પુણ્ય કર્યા છે, અગ્રત પુણ્ય કર્યા છે. કોઈ જેટલા મારી સામે આવે ને બધાને માતા પિતાનું વંદન કરું છું. મારું પૂરું કરું એના પહેલા પ્રકાશરામ બાપુ, એમનો પરિવાર, વિદ્યાબા એમનો પરિવાર, અને મારો પ્રકાશ બાપુનો એક દીકરો છે કરણ, મારો દીકરો. એક જ દીકરો છે, 2 દીકરા, બંને દીકરા. એવી સેવા કરું છું હું જોયું. આહા, પરાકાષ્ઠા સેવાની. તમે આપણે બધા અહીં આયા, પ્રકાશ બાપુના આમંત્રણથી આયા. એટલું હું અને તમે એક છીએ. એટલે આપણે તો ભગવાન સદગુરુને પ્રાર્થના કરે કે પ્રકાશરામ બાપુના
એ આ આશ્રમ એક આ વડવાઈ છે ને વડવાઈ વડલાની એ વિશાળ થાય સાહેબ. અને બીજું આવતા જતા રહેજો, જે કોઈ પ્રશ્ન હોય તો સમાધાન કરજો.